हाँ तो दर्शक मित्रों, इतिहादुल मुस्लिमीन ए हिंद ट्रस्ट द्वारा જરૂરતમંદ યુગલના આસાન નિકાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ટ્રસ્ટ દ્વારા મિત્રો ત્રીજા નિકાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। આ આસાન નિકાહ કાર્યક્રમ મિત્રો તારીખ 29/12/2025ના રોજ અંજાર શહેર મધ્યે અલાવાલા સાંઈ મસ્જિદ વાગડિયા ચોક અંજાર ખાતે ઓઢેજા પરિવાર અંજારની દીકરી તથા મલેક પરિવાર ભુજના દીકરાના નિકાહ સુપેરે સંપન્ન કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, આ ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટનો હેતુ અને ઉદ્દેશ્યનો પ્રયાસ એવો રહ્યો છે કે ચાલતા મોંઘવારીના સમયમાં લગ્નને નામે થતી દેખાદેખીમાં લાખો અને કરોડો રૂપિયાનો ફિજૂલ ખર્ચ થતો હોય છે। બિનજરૂરી ખર્ચને બચાવવા સાદગીવાળા નિકાહ, જેના માટે ઇસ્લામના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ દ્વારા જે નિકાહ માટે આસાન તરીકો બતાવવામાં આવ્યો છે તે મુજબ મસ્જિદ કે મૌલામાં પરિવારની હાજરીમાં કોઈ પણ પ્રકારના ફિજૂલ ખર્ચ કે કુરિવાજોથી દૂર રહી માત્ર નિકાહની અદાયગી કરી અને દુલ્હા અને દુલ્હનના હકમાં દુઆ કરી સંપન્ન થવી એ જ સૌથી શ્રેષ્ઠ નિકાહ હોય છે। મિત્રો, અંજારમાં જે સંસ્થા દ્વારા મસ્જિદમાં કરાવેલ નિકાહ પણ આ જ પ્રકારની આસાન નિકાહ કરાઈ હતી। સંસ્થા પરિવારે પણ દુલ્હા દુલ્હન તથા તેમના પરિવારજનોની નિકાહની મુબારકબાદી પાઠવી તેમના હકમાં દુઆ કરી હતી। મિત્રો, સંસ્થા દ્વારા તમામ સમાજના લોકો માટે આસાન લગ્ન શાદી નિકાહ કરવા માંગતા હોય તો ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયાનો સંપર્ક કરવો, જેમના મોબાઈલ નંબર 9909 99786 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે। તો દર્શક મિત્રો, આગળની અપડેટ માટે જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલમાં। હું મનોજ રાઠોડ। જય હિન્દ।